Good morning, students. How are you? Fine. Today we will learn Unit 3 Travel Time. વિદ્યાર્થી મિત્રો, આમાં એક નાનકડી સરસ સ્ટોરી છે. તો ચલો આપણે એ સ્ટોરી વાંચીએ. Look at this picture. આ ચિત્ર જુઓ. નેહાબેન ઇઝ ગોલુઝ મધર. નેહાબેન જે ચિત્રમાં બતાવ્યા છે તે ગોલુના મમ્મી છે. રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર. રોહિતભાઈ એ ગોલુના પપ્પા છે એટલે કે પિતાજી છે. પિંકી ઇઝ ગોલુઝ સિસ્ટર. ગોલુની બહેન છે એનું નામ પિંકી છે એટલે પિંકી ઇઝ ગોલુઝ સિસ્ટર. પિંકી એ ગોલુની બહેન છે. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. ન્યૂઝપેપર એટલે કે છાપું. રોહિતભાઈ પાસે છાપું છે જે આપણે ચિત્રમાં જોઈએ છીએ. અને શું કરે છે રોહિતભાઈ? છાપું વાંચે છે, બરાબર. તો એને ઇંગ્લિશમાં કહેવાશે હી ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર અલાઉડ. અલાઉડ એટલે કે મોટેથી. તે મોટેથી છાપું વાંચે છે. નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ. નેહાબેન સમાચાર સાંભળે છે એટલે કે રોહિતભાઈ મોટેથી છાપું વાંચે છે અને નેહાબેન વાંચે છે. નેહાબેન સાંભળે છે. સી હેઝ અ બાસ્કેટ. તેમની પાસે એક બાસ્કેટ એટલે કે ટોપલી છે જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. શું છે બાસ્કેટમાં? હા, એપલ્સ, બરાબર. ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ. એટલે કે ટોપલીમાં સફરજનો છે. હવે જુઓ, આ બંને ભાઈ બહેન છે ગોલુ અને પિંકુ. શું કરી રહ્યા છે? ક્રિકેટ રમી રહ્યા છે. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. ગોલુ અને પિંકુ ક્રિકેટ રમી રહ્યા છે. તમે પણ રમો છો ને અત્યારે ક્રિકેટ, રાઈટ? ગોલુ હેઝ અ બેટ. ગોલુ પાસે બેટ છે. પિંકુ હેઝ અ બોલ. પિંકુ પાસે બોલ છે. એટલે કે ગોલુ બેટિંગ કરે છે અને પિંકુ બોલિંગ કરે છે. ધેર ઇઝ અ બલૂન મેન. બલૂન મેન એટલે કે ફુગ્ગાવાળો. આ ફુગ્ગાવાળો છે. હી હેઝ અ બલૂન્સ. અને તેની પાસે શું છે? ફુગ્ગાઓ. હી હેઝ બલૂન્સ. તેની પાસે ફુગ્ગાઓ છે. ચિત્રમાં તમે જોઈ શકો છો. ધે ગો ફોર પિકનિક બાય બસ. એટલે કે તેઓ પિકનિક બસમાં બેસીને ગયા હતા. એટલે વિદ્યાર્થી મિત્રો, આ નાનકડી સ્ટોરી એવું છે કે આ ફેમિલી છે નેહાબેન, રોહિતભાઈ, ગોલુ અને પિંકુ, બરાબર છે. તો પિંકુ અને ગોલુના મમ્મી પપ્પા છે, એમની સાથે એ લોકો બસમાં બેસી અને પિકનિક માટે ક્યાં ગયા હતા? દરિયા કિનારે. અને ત્યાં બેસીને એમણે ક્રિકેટ રમ્યું અને એન્જોય કર્યું. હવે આપણે એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 4B. જોડીમાં કામ કરો. એટલે કે કોની પાસે શું છે તે શોધીને લખો. હવે તમે સ્ટોરી બરાબર સાંભળી હશે તો બધા આન્સર આવડશે. કે પિંકુઝ મધર હેઝ. પિંકુની મમ્મી પાસે શું હતું? બાસ્કેટ. એટલે પિંકુઝ મધર હેઝ અ બાસ્કેટ. પિંકુઝ ફાધર હેઝ. પિંકુના પપ્પા પાસે શું હતું? અ ન્યૂઝપેપર. પિંકુઝ ફાધર હેઝ અ ન્યૂઝપેપર. નેહાબેન્સ ડોટર હેઝ. નેહાબેનની ડોટર એટલે કે પિંકુ. પિંકુ પાસે શું હતું? બોલ. નેહાબેન્સ ડોટર હેઝ અ બોલ. રોહિતભાઈ સન હેઝ અ બેટ. એટલે કે રોહિતભાઈના જે દીકરો ગોલુ છે તેની પાસે બેટ છે. હવે આપેલા વર્ણોથી શરૂ થતા શબ્દો.
આપેલા વર્ણોથી એટલે કે અહીંયા નીચે ટેબલ્સ છે એમાં લેટર્સ આપેલા છે. તો એક્ટિવિટી 4A શોધો, લખો અને નવા ઉમેરો. તો એક્ટિવિટી જે 4 છે એમાંથી જોઈ અને બી પર કયા કયા સ્પેલિંગ્સ આપણે આવે છે એ લખવાના છે. સી પરથી, પછી એવી રીતે એસ પરથી, પછી ટી પરથી, એ જ રીતે આઈ પરથી અને પછી એન પરથી. ચલો આપણે પહેલાં જોઈ લઈએ બી પરથી કયા કયા છે. બાસ્કેટ, બેટ, બોલ, બલૂન મેન, બલૂન, પછી બાય, બસ, બોય, બ્રિંજાલ, બેબી અને બ્રૂમ. આ જે ડાર્ક જે દેખાય છે એ બધા આપણે એક્સ્ટ્રા લખેલા છે, બરાબર. પછી ક્રિકેટ, સી પરથી ક્રિકેટ, કપ, કેમલ, કેટ, કમ, કેબેજ. એસ પરથી સીસોર, સીસોર એટલે કે દરિયા કિનારો. સિસ્ટર, શી, સીટ, સ્પેરો, શોર્ટ, સ્ટેન્ડ, સ્ટેમ્પ. ટી પરથી ધેર, ધ, ટુ, ધે, ધીસ, ટોમેટો, ટીચર, ટેલર, ટાઈગર. પછી આઈ પરથી તો ઇઝ, ઇન, ઇનસાઇડ, ઇટ, ઇફ, ઇફ એટલે કે જો, આઈસ એટલે કે બરફ. હવે એન પરથી નેહાબેન, ન્યૂઝપેપર, ન્યૂઝ, નેસ્ટ, નોટબુક, નર્સ, નોટ અને ન્યૂ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બધા સ્પેલિંગ્સ છે એ બધા આપણે આગળ શીખી ગયેલા છે, એટલે કે એના મિનિંગ્સ બધા અર્થ તમને આવડે જ છે, બરાબર છે. હવે એક્ટિવિટી 8 જોડીમાં કામ કરો. આપેલા કોયડા ઉકેલો અને જવાબ લખો. એટલે કે આપણે જે કહીએ ને ઉખાણા એ છે. નંબર 1, ઇટ ઇઝ અ બિગ એનિમલ, ઇટ હેઝ 2 લોંગ ટીથ. એટલે કે તે મોટું પ્રાણી છે, તેને 2 મોટા દાંત છે. ખબર પડી ગઈ 2 મોટા દાંત કોને હોય? ઇટ હેઝ 1 ટ્રંક, ટ્રંક એટલે કે તેને મોટી સૂંઢ છે. વોટ ઇઝ ઇટ? તે શું છે? હા, લાંબા મોટા દાંત કોને હોય? એલિફન્ટ. એટલે એનો આન્સર થશે એન એલિફન્ટ. ઇટ હેઝ નો વિંગ્સ બટ ઇટ ફ્લાઇઝ ઇન ધ સ્કાય. ઇટ ઇઝ નોટ અ બર્ડ. વોટ ઇઝ ઇટ? એટલે કે તેને પાંખો નથી પણ આકાશમાં ઉડે છે. એ પક્ષી પણ નથી, તો એ શું હોય? અ કાઇટ. અને હા, બીજો પણ એનો આન્સર આવી શકે છે, એરોપ્લેન, રાઈટ? વિમાન પણ આકાશમાં ઉડે છે. નંબર 3, ઇટ હેઝ 4 legs. ઇટ કેન નોટ વોક. વી સીટ ઓન ઇટ. અને વોટ ઇઝ ઇટ? તેને 4 પગ છે પણ તે ચાલી શકતું નથી. બોલો, પગ છે પણ ચાલી નથી શકતું. વી સીટ ઓન ઇટ. આપણે તેના પર બેસી શકીએ છીએ. બોલો, આપણે કોના પર બેસીએ છીએ? હા, અ ચેર. હવે એક નાનકડી સરસ પોએમ છે અને એ પોએમ બટરફ્લાય એટલે કે પતંગિયા વિશે છે. અને જ્યારે પતંગિયું એ શું છે કે ઈંડામાંથી પહેલાં કોસેટો એટલે કે કોસેટો એમાંથી કેટરપિલર એટલે કે પહેલાં ઈયળ બને છે અને ઈયળમાંથી પછી બટરફ્લાય બનતું હોય છે. તો એનું કેવું છે કે એના લાઈફના જુદા જુદા તબક્કા હોય છે. છેલ્લે કેટરપિલર એટલે કે ઈયળ હોય છે અને ઈયળમાંથી એ પતંગિયું સરસ મજાનું બનતું હોય છે. તો આ જે કેટરપિલર છે એને પતંગિયું બનવાની બહુ ઉતાવળ છે. તો એની એક નાનકડી સરસ પોયમ છે. બ્રાઉન એન્ડ ફરી કેટરપિલર ઇન અ હરી. અને આ કેવું છે? રાઇમ્સ વર્ડ છે કે ફરી અને હરી બંને સરખા વર્ડ્સ આવે છે. ટેક યોર વોક ટુ શેડી લીફ ઓર સ્ટોક ઓર વોટ નોટ મે બી અ લવલી સ્પોટ. એટલે કે એના જો પાંખો ઉપર નાના નાના સુંદર ટપકા. નો ટોડ્સ બાય યુ, નો બર્ડ પાસ બાય યુ. ગ્રો અપ એન્ડ ફ્લાય. ગ્રો અપ એટલે કે તું જલ્દી જલ્દી મોટું થા. એઝ અ લવલી બટરફ્લાય એટલે કે સુંદર મજાનું પતંગિયા તરીકે તું મોટું થા અને બન.
બરાબર. ફરી એકવાર. બ્રાઉન એન્ડ ફરી caterpillar in a hurry. Take your walk to the shady leaf or stalk, or what not, maybe a lovely spot. No toad spy you, no bird pass by you, grow up and fly as a lovely butterfly. હવે આપણે આજે લેસન ગોલુવાળું જોયું, બરાબર છે. એના ન્યૂ વર્ડ્સ આપણે સમજી લઈએ. તો PICTURE પિક્ચર એટલે કે ચિત્ર, SEASHORE સીસોર એટલે કે દરિયા કિનારો, NEWSPAPER ન્યૂઝપેપર એટલે કે સમાચાર પત્ર, TOREAD ટુ રીડ એટલે કે વાંચવું, ALOUD અલાઉડ એટલે કે મોટેથી, TOLISTEN ટુ લિસન એટલે કે સાંભળવું, PICNIC પિકનિક એટલે કે પ્રવાસ, BASKET બાસ્કેટ એટલે કે ટોપલી. હવે એની ફિલિંગ ધ બ્લેન્ક્સ જોઈ લઈએ. નંબર 1, ગોલુ ઇઝ નેહાબેન્સ સન. ગોલુ એ કોણ છે? નેહાબેનનો દીકરો. ડેશ ઇઝ ગોલુઝ ફાધર. ગોલુના ફાધર કોણ છે? રોહિતભાઈ. તો રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર. નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ. નેહાબેન શું સાંભળે છે? સમાચાર. ડેશ હેઝ અ બાસ્કેટ. નેહાબેન હેઝ અ બાસ્કેટ. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. ગોલુ અને પિંકુ શું રમે છે? ક્રિકેટ. ગોલુઝ ફેમિલી ગો ફોર પિકનિક બાય બસ. એટલે કે ગોલુનું ફેમિલી જે છે એ પિકનિક જાય છે. કેવી રીતે? તો ક્યાં જાય છે? બસમાં બેસીને પિકનિક. રાઈટ. ટ્રુ ઓર ફોલ્સ. વિદ્યાર્થી મિત્રો, કદાચ આ તમને વાંચવામાં જોવામાં તકલીફ પડે તો થોડો ઝૂમ કરીને તમે જોઈ લેજો, અને એની PDF ફાઇલ હું મૂકવાની જ છું. એમાંથી તમે જોઈ અને આ બધું જ ન્યૂ વર્ડ્સ, ફિલિંગ ધ બ્લેન્ક્સ, ટ્રુ ઓર ફોલ્સ અને એના ક્વેશ્ચન આન્સર્સ એ બધું તમારે CWની નોટમાં લખવાનું છે. અને ઇંગ્લિશની સેમ 2ની નવી CW તમારે બનાવવાની છે. ટ્રુ ઓર ફોલ્સ. એમાં નંબર 1, નેહાબેન ઇઝ પિંકુઝ સિસ્ટર. તો નેહાબેન પિંકુની બેન છે? ના, તો ફોલ્સ. નંબર 2, ગોલુ ઇઝ પિંકુઝ બ્રધર. તો ગોલુ એ પિંકુનો ભાઈ છે. તો સાચું. રોહિતભાઈ હેઝ અ મેગેઝીન. રોહિતભાઈ પાસે મેગેઝીન છે. તો ફોલ્સ. રોહિતભાઈ પાસે શું છે? ન્યૂઝપેપર. ધે આર એટ ધ સીસોર. તેઓ દરિયા કિનારે છે. ટ્રુ. સાચું હોય એના માટે ટ્રુ એટલે કે એનું T આપણે લખીએ છીએ, અને ખોટું એટલે કે ફોલ્સ, અને એના માટે આપણે F લખીએ છીએ. એનું શોર્ટ ફોર્મ. ફોલ્સનું શોર્ટ ફોર્મ F અને ટ્રુનું શોર્ટ ફોર્મ T. ધેર ઇઝ નો વોટર ઇન ધ પિક્ચર. તો ટ્રુ, કે પિક્ચરમાં ક્યાંય પાણી નથી. ધેર ઇઝ અ બલૂન મેન ઇન ધ પિક્ચર. ધેર ઇઝ અ બલૂન મેન ઇન ધ પિક્ચર. તો ચિત્રમાં બલૂન મેન છે. તો ટ્રુ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. એટલે કે પ્રશ્નના જવાબ આપો. નંબર 1, હુ હેઝ અ બેટ. હુ એટલે કોણ? કોની પાસે બેટ છે? તો જ્યારે પણ આપણે હુથી પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે હુની જગ્યાએ જેનું પણ નામ આવતું હોય કે ભાઈ બેટ કોની પાસે છે, તો કે ગોલુ. તો હુની જગ્યાએ આપણે ફક્ત ગોલુ લખી દેવાનું અને આખું વાક્ય એનું એ જ લખી દેવાનું. તો હુની જગ્યાએ આપણે ગોલુ લખીએ, પછી ગોલુ, પછી હેઝ અ બેટ. બરાબર. એટલે આન્સર આપણો થશે ગોલુ હેઝ અ બેટ. નંબર 2, હુ ઇઝ ગોલુઝ મધર. ગોલુની મમ્મી કોણ છે? તો નેહાબેન ઇઝ ગોલુઝ મધર. એટલે હુની જગ્યાએ આપણે લખી દઈશું ફક્ત નેહાબેન. નેહાબેન ઇઝ ગોલુઝ મધર. એટલે કે હું વડે જ્યારે બી પ્રશ્ન પૂછાય તેનો જવાબ લખવો કેટલો સહેલો છે. એનું ફક્ત નામ જ લખવાનું છે. નંબર 3, વોટ ઇઝ પિંકુઝ મધર્સ નેમ. પિંકુની મમ્મીનું નામ શું છે?
તો જ્યારે વોટ વડે પ્રશ્ન પૂછ્યો ત્યારે આપણે પાછળથી લેવાનું કે પિંકુઝ મધર્સ નેમ અને પછી લખવાનું ઇઝ, અને પિંકુની મમ્મીનું નામ શું છે? તો નેહાબેન. તો આખું વાક્ય આ રીતે બનશે, પિંકુઝ મધર્સ નેમ ઇઝ નેહાબેન. નંબર 4, ઇઝ પિંકુ ગોલુઝ કઝિન? એટલે કે પિંકુ છે એ ગોલુની કઝિન એટલે કે પિતરાઈ ભાઈ છે. નો, પિંકુ ઇઝ નોટ ગોલુઝ કઝિન. એટલે કે પિંકુ એ ગોલુની કઝિન નથી. પિંકુ એની કંઈ કઝિન બેન નથી, રાઈટ? એ શું છે? એની બેન છે. એટલે આપણે જ્યારે નોથી પ્રશ્નનો જવાબ લખવાનો હોય ત્યારે જનરલ ઇઝ કે આરથી જ્યારે ક્વેશ્ચન શરૂ થતો હોય તો એનો આન્સર આપણે નો અથવા તો યસમાં લખવાનો હોય છે. તો આમાં આન્સર આપણને ખબર છે કે નો છે, તો પહેલાં આપણે લખીશું નો, અને નો લખ્યા પછી કોમા કરવાનું, અને પછી આપણે લખવાનું કે પિંકુ ઇઝ પછી એમ ઇઝ આર જે ટુ બીના ફોર્મ છે એના પછી નોટ લખવામાં આવે છે. તો પિંકુ ઇઝ નોટ ગોલુઝ કઝિન. હુ હેઝ અ ન્યૂઝપેપર? કોની પાસે છાપું છે? હવે હુ વડે પ્રશ્ન પૂછાયો તો એનો આન્સર લખતા આવડે કે હુની જગ્યાએ આપણે ફક્ત લખી દેવાનું છે રોહિતભાઈ. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. વેર ઇઝ પિંકુઝ ફેમિલી? પિંકુનું ફેમિલી ક્યાં છે? બરાબર. તો આપણે આન્સર લખીશું ત્યારે પહેલાં લખાશે પિંકુઝ ફેમિલી ઇઝ એટ ધ સી શોર. દરિયા કિનારે છે, બરાબર છે, એટલે આપણે લખાશે એટ ધ સી શોર. પિંકુઝ ફેમિલી ઇઝ એટ ધ સી શોર. ઇઝ ધેર અ બલૂન મેન એટ ધ સી શોર? જો આ પ્રશ્ન બરાબર સાંભળજો. ઇઝ ધેર અ બલૂન મેન સોરી ઇઝ ધેર અ બલૂન મેન એટ ધ સી શોર? જ્યારે પ્રશ્ન ઇઝ અથવા તો આરથી આવ્યો છે ને પ્રશ્ન પૂછે છે કે ભાઈ દરિયા કિનારે બલૂન મેન એટલે કે ફુગ્ગાવાળો છે? તો હા, તો આપણે આન્સરમાં લખીશું યસ. તો યસ લખ્યા પછી કોમા, અને પછી લખાશે યસ, પછી ધેર, પછી ધેર ઇઝ અ બલૂન મેન એટ ધ સી શોર. બરાબર. ખાસ કરીને ધ્યાન રાખવાનું કે યસ અને નોમાં આપણે જ્યારે જવાબ આપીએ ત્યારે એના પછી કોમા કરવાનો. નંબર 8, હુ ઇઝ ગોલુઝ સિસ્ટર? ગોલુની બેન કોણ છે? તો હુની જગ્યાએ આપણે લખી દઈશું ફક્ત પિંકુ. પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર. હુ આર પ્લેઇંગ ક્રિકેટ? ક્રિકેટ કોણ રમે છે? તો હુની જગ્યાએ આપણે બે નામ આવશે, ગોલુ એન્ડ પિંકુ, અને બે નામ છે એટલે આર લખવામાં આવે છે. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. હુ ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ? સમાચાર કોણ સાંભળે છે? તો હુની જગ્યાએ આપણે લખીશું નેહાબેન. તો નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ. નંબર 11, આર ધેર એપલ્સ ઇન ધ બાસ્કેટ? હવે તરત જ આર દેખાય એટલે આપણને ખ્યાલ આવી જાય કે આન્સર આપણે યસ અથવા તો નોમાં લખવાનું છે. ને પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ બાસ્કેટમાં સફરજન છે? તો આપણે જવાબમાં લખીશું યસ. ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ. બરાબર. વોટ ઇઝ રોહિતભાઈ ડુઈંગ? ડુઈંગ એટલે કે કરવું. રોહિતભાઈ શું કરે છે? તો રોહિતભાઈ છાપું વાંચે છે, બરાબર. તો આપણે લખીશું રોહિતભાઈ ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. રોહિતભાઈ ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. હુ ઇઝ રોહિતભાઈ? રોહિતભાઈ કોણ છે? તો રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર, અથવા તો રોહિતભાઈ ઇઝ પિંકુઝ ફાધર. ગમે તે નામ લખી શકો, બંનેના પપ્પા છે. હુ હેઝ અ બોલ? બોલ કોની પાસે છે? તો પિંકુ હેઝ અ બોલ. થેન્ક યુ.